મિત્રો, એક એનર્જી રીડર, કાર્મિક હીલર, શ્રી સભા ફાઉન્ડેશનના સ્થાપક અમીબેન મોદી આપણી વચ્ચે ઉપસ્થિત છે. 1989થી અવિરત દાન, ભોજનદાન, બ્લડ ડોનેશન કે વંચિત અને નબળા વર્ગની દીકરીઓના ખર્ચ ઉપાડવાની વાત હોય, સગર્ભા મહિલાઓની કાળજી અને તેમને પોષણયુક્ત આહારની સેવા હોય કે મેડિકલની મદદ હોય, 35 વર્ષથી અવિરત સેવા યજ્ઞમાં રત એવા અમીબેન મોદીએ તેમના કાર્યો થકી લાખો જીવનને સ્પર્શ્યા છે. જન્મજાત ઈશ્વરે તેમને આપેલી વિશેષ પ્રતિભા, જેના દ્વારા તેઓ લોકોની આભાને, એનર્જીને જાણીને કળીને સામેની વ્યક્તિના જીવનમાં એક સાર્થક સકારાત્મક બદલાવ લાવી રહ્યા છે. એવા અમીબેન મોદી અને તેમને દેશ દુનિયાના કેટલાક લોકોના હૃદયમાં માનપૂર્વક સ્થાન તેમણે પ્રાપ્ત કર્યું છે. હાલમાં જ સમાજના રિયલ હીરોઝ, જે સમાજ માટે કંઈક પ્રદાન કરતા હોય એવી સંસ્થાઓ અને વ્યક્તિ વિશેષને સન્માનવાનો એક કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે યોજાઈ ગયો, જે શ્રી સભા ફાઉન્ડેશન દ્વારા આયોજિત કરવામાં આવ્યો. એટલે સમાજ સેવાની સાથે સાથે સમાજ સેવા કરનારને બિરદાવવાનું પણ કામ કરવામાં અમીબેન આગળ છે. ખૂબ ખૂબ તાળીઓથી આપણે આમંત્રિત કરીએ અમીબેનને. આ દીકરીઓને આપનું માર્ગદર્શન અને પ્રેરણા પૂરી પાડશો. વંદનીય શ્રી ચક્ષુબેન, સંત શ્રી મ્યુઝિકના સર ખાંડેલકર સર અને પેરેન્ટ્સની સાથે બધા જ ગેસ્ટને, આજે હું કહીશ કે આજે બહુ જ મોટો દિવસ કહેવાય. અને આ છોકરીઓ માટે, પેરેન્ટ્સ માટે અને ગુરુ માટે, એટલે બધાને દિલથી કોંગ્રેચ્યુલેશન્સ કહીશ. હું એન્ટર થઈ અને મને ખબર નહોતું કે પ્રોગ્રામ કેટલા વાગે શરૂ થશે, પણ મેં જેવું એન્ટર થઈને જોયું કે 6 દીકરીઓ એટલો સરસ ડાન્સ કરી રહી હતી ને આખો ઓરા જે મ્યુઝિક સાથે હતો ને એક ટેમ્પલ બરાબર હતો. અને એ જોઈને એટલું અંદરથી ખુશી થઈ કે એટલું સરસ વાતાવરણ લાગતું હતું કે આખી જગ્યાનો ઓરા બદલાઈ ગયો. ખરેખર ઇટ વોઝ વેરી પાવરફુલ. આપણે બધા આ શો જોવા આવ્યા છીએ. 3 કલાકનો શો છે, પણ આ જર્ની જે 3 કલાકનો શો કરી રહ્યા છે એમની ખૂબ લાંબી છે. અને એના માટે જ હું આજે અહીંયા 3 જણને સેલ્યુટ કરીશ. સૌથી પહેલાં વંદનીય ગુરુ. અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે મ્યુઝિકમાં આપણે વેસ્ટર્નાઇઝ થતા જઈએ છીએ, લોકોને એ બાજુ વધારે બધા વળ્યા છે, ત્યાંના મ્યુઝિક વધારે ગમે. જો મારા જ છોકરાઓની વાત કરું, તે લોકોને જો હું ભરતનાટ્યમની વાત કરીશ ને તો કદાચ એ લોકો ઇન્ટરેસ્ટ નહીં લે, પણ ઇંગ્લિશ મ્યુઝિકમાં બધી એમને સમજ હોય છે. એવા ટાઈમે આવા ગુરુ આટલી નાની છોકરીઓને પકડી રાખવું, 7 વર્ષ સુધી એમને આવી સાધના કરાવી, એ નાની વાત નથી. ખરેખર આ ગુરુને વંદનીય છે. ને એવા ગુરુ જે આ 7 વર્ષ સુધી પકડી રાખે ને, એનાથી જ આવી સુંદર છોકરીઓ, આવા સુંદર પરફોર્મન્સીસ થતા હોય છે. બીજું હું વંદન કરીશ પેરેન્ટ્સને. એક સંસ્કારમાં છોકરાને નાખવા અને છોકરાઓએ પણ એને એડપ્ટ કરવા બહુ મોટી વાત છે. છોકરાઓનો ટાઈમ સાચવવો, સાથે સાથે ભણવાનું પણ સાચવવું. ને પૈસા, જેમણે કીધું ને, હમણાં એક દીકરી બોલી પણ ખરી કે અમારા પપ્પાના અકાઉન્ટ્સ ઓછા થતા ગયા. એટલે આ એટલું ઇઝી નથી. બીજો કોઈ બી ડાન્સ શીખવાડવો ઇઝી છે, પણ 7 વર્ષ સુધી એમની પાછળ રહેવું, એમનું પૈસા પણ ખર્ચવા અને એમની સાથે રહીને ડેડિકેશનથી. અને જ્યારે આવો શો આવે ત્યારે એમના મોઢા પર જ્યારે ઇન્વિટેશન આપવા આવે, જ્યારે જે ચમક હતી ને, એ એક જે પેરેન્ટ્સ હોય ને એને જ ખબર હોય. જેમ કે મારે પણ છોકરાઓ છે એટલે મને ખબર છે. એટલે હું પેરેન્ટ્સને ખૂબ વંદન કરું છું અને સેલ્યુટ કરું છું. અને ત્રીજી વાત કરીશ દીકરીઓની. બહુ મેં જોયું છે કે અત્યારનું વેસ્ટર્ન કલ્ચર, 15 દિવસ ડાન્સ શીખો, હિપહોપ ને બેલે ને સાલ્સા ને બહુ બધા ડાન્સ છે. મને બહુ આવડતું બી નથી, કારણ કે મારી બી લાઈન નથી. પણ આ બધા ડાન્સ શીખવા 15 દિવસમાં શીખી જાઓ, એક ટ્યુટર રાખી દો, 15 દિવસમાં ડાન્સ કરી લો, 2 બોલિવૂડના ગીતો અને નાચી લીધું, બધા વાહ કરે કે બહુ સરસ તાલીઓ પાડીને. પણ 7 વર્ષ સુધી એક જ જગ્યા પર ટકી રહેવું. અને આ મ્યુઝિક એટલું ઇઝી નથી. તમે નથી સમજતા, જો તમે 3 કલાક બેસો તો તમને એમ થશે આ બધું શું થઈ રહ્યું છે. જે સમજે છે એને જ ખબર છે. અને એવામાં આ જમાનામાં કેટલા બધા ડાયવર્ઝન્સ છે. એવા ટાઈમમાં આને એક સાધના તરીકે સ્વીકાર કરી અને જો 7 વર્ષ દીકરીઓ આ લેવલ પર પહોંચે ને, તો એને હું સેલ્યુટ કરું છું. અને આ 3 જણા માટે હું દિલથી
આપ સૌને કહીશ કે બધા પોતાની જગ્યા પર ઊભા રહીને એક જોરદાર 3 ચીયર્સ કરીએ આપણે. સ્ટેન્ડિંગ ઓવેશન આપો પ્લીઝ આ ત્રણેય જણા માટે. થેન્ક યુ સો મચ. હું અંદર એન્ટર થઈને અને મેં છોકરીઓને જોઈ તો આ એક જ ભારતીય સાંસ્કૃતિક ડાન્સ એવો છે જે નમસ્કાર કરીને શરૂ થાય છે અને મેં એમને જોયું પગની મહેંદીથી લઈને માથાના વાળ સુધી અપ ટુ ધ માર્ક છે. 16 શણગાર સજ્યા છે અને એ જે 5 મિનિટનો ડાન્સ હતો ને એમાં જ મેં એટલી બધી વસ્તુઓ જોઈ કે એમણે નારાજગી પણ બતાવી, ખુશી પણ બતાવી, તોફાન પણ બતાવ્યું. બધા જ ઇમોશન્સ એ 5-10 મિનિટમાં એમણે એટલા સરસ રીતે બતાવી શક્યા કે આમાં એટલી બધી રીચનેસ છે કે લુક્સથી લઈ, કપડાથી લઈ, એક્સપ્રેશનથી લઈ, ઇમોશન્સથી લઈ અને આ ડાન્સ ઘણું બધું કહી જાય છે. અને એટલે જ તમે જોજો કે આ દીકરીઓ તૈયાર થઈ ને માતાજીના ફોટાને જોડે તમે કમ્પેર કરજો, તમને એક દેવી જ લાગશે. જ્યારે 7 વર્ષની સાધના પતી જાય ને ત્યારે આ છોકરીઓ એકદમ પેશન્સ, કોન્ફિડન્ટ અને એટલી એ લોકોમાં આ બધી આવડત આવી જાય છે ને કે આઈ એમ શ્યોર કે જે ઘરમાં રહેતી હોય અને જે ઘરમાં જાય ને એમાં દેવી કરતાં પણ વધારે એમની ખૂબ બોલબાલા અને ખૂબ આગળ વધે કારણ કે એમની જોડે ભગવાન જોડાઈ જાય. તો ચલો આપણે બધા જ આ છોકરીઓને ખૂબ દિલથી ગુડ વિશિસ આપીએ અને બસ છોકરીઓ ખૂબ આગળ વધે અને મારી પણ ખૂબ ખૂબ દિલથી શુભેચ્છાઓ છે. થેન્ક યુ સો મચ. આપની આગવી શૈલીમાં દીકરીઓની કલાને બિરદાવવા માટે ખૂબ ખૂબ આભાર અમીબેન આપનો.